સૌ મિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 11.1માં દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 વિશે અભ્યાસ કરવાના છે. દાખલા નંબર 6 એ દાખલા નંબર 3, 4 અને 5 જે આપણે કર્યા છે એ પ્રમાણેના જે દાખલા છે. તો દાખલા નંબર 6 જોઈ લઈએ. એક પક્ષી 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે. બરાબર, 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે. બરાબર, જો તે અમુક મિનિટ ઉડે તો કેટલું અંતર આવરી શકશે તે તમે કહી શકશો. ઉડવાનો સમય માટે ટીનો ઉપયોગ કરો. આગળ આપણે દાખલા નંબર 3, 4 અને 5માં જોઈ ગયા છે એ પ્રમાણેનો દાખલો છે એ આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. આપણે જે પ્રમાણે દાખલા નંબર 3, 4 અને 5 કર્યા છે કે 5 તાલીમાર્થી હોય તો હારની સંખ્યા n હોય તો જવાબ શું આવે છે? 50 કેરી હોય અને પેટીઓની સંખ્યા b હોય તો જવાબ શું આવે છે? એ પ્રમાણેનો જ દાખલો છે પ્રશ્ન નંબર 6માં કે ઉડવા માટેનો સમય શું લીધેલો છે? એમાં t લીધેલો છે. હવે જુઓ, 1 મિનિટમાં 1 કિલોમીટર. ધ્યાન આપજો કે 1 મિનિટમાં શું કરે છે? 1 મિનિટમાં 1 કિલોમીટર. તો તમે એના પરથી અંદાજો લગાવી શકો કે 2 મિનિટમાં શું થશે? 2 કિલોમીટર. બરાબર, 2 મિનિટમાં 2 કિલોમીટર. ત્યાર પછી 3 મિનિટમાં 3 કિલોમીટર, 4 મિનિટમાં 4 કિલોમીટર. બરાબર, એટલે જે ટી સાથે જે સંકેત આપેલો છે આપણને, ટી જે સંકેત આપેલો છે એ આપણે એક સાથે શું કરવાનો છે? એક સાથે એને ગુણાકારમાં લેવાનો છે. જવાબ શું આવશે? 1t. 1tને તમે ફક્ત ટી લખો તો પણ ચાલે. એટલે તમે આ લખો કે આ લખો ચાલે. બરાબર, હવે આપણે ટી બરાબર અહીં 2 લખીએ 2 મિનિટમાં. બરાબર, ટી બરાબર 2 લખીએ તો 1 ગુણ્યા આ રીતે થશે 1t બરાબર. આપણે ટીની સંખ્યા 2 લખીએ, ટીની સંખ્યા 2 લખીએ તો 1 × 2. બરાબર, 1 ગુણ્યા 2 તો 2. બરાબર, ત્યાર પછી ટીની સંખ્યા 3 લખીશું તો 3 જવાબ આવશે. ટીની સંખ્યા 4 લખીશું તો 4 જવાબ આવશે. બરાબર, એ જવાબ શું આવશે? 1t. આ લખો તો પણ ચાલે અથવા ફક્ત ટી લખો તો પણ સાચું જ કહેવાય. તો આ દાખલા નંબર 6નો જવાબ છે. આ જવાબ પણ સાચો છે અને આ જવાબ પણ સાચો છે. બે માટે તમે કોઈ પણ એક લખી શકો છો. બંને લખવું હોય તો પણ ચાલે. બરાબર, હવે દાખલા નંબર 7 છે એ આપણે જોઈ લઈએ. રાધા ચોક પાવડરની મદદથી ડોટ રંગોલી ડોટને જોડીને બનાવેલી સુંદર પેટર્ન દોરે છે. દરેક હારમાં 8 ડોટ છે. બરાબર, અહીં દરેક હારમાં કેટલા ડોટ છે? 8. બરાબર, તેની રંગોલીની આર હારમાં કેટલા ડોટ હશે? બરાબર, આર હાર લેવાની છે, એમાં કેટલા ડોટ હશે એ આપણે શોધવાનું છે ફર્સ્ટમાં. બરાબર, ત્યાર પછી જો 8 હાર હોય તો કેટલા ડોટ હશે? સેકન્ડ ક્વેશ્ચન. જો 10 હાર હોય તો? બરાબર, આ આપણો થર્ડ ક્વેશ્ચન છે. એટલે આપણે એમાં કુલ 3 પ્રશ્નના જવાબ શોધવાનો છે. તો સૌથી પહેલાં દરેક હારમાં કેટલા ડોટ છે? 8. તો આપણે આગળ પ્રશ્ન નંબર 3 જોઈ ગયા છે એ પ્રમાણે હાર આપેલ છે. એમાં હાર આપણે જોઈએ તો એમાં એક હારમાં 8 ડોટ છે. બરાબર, તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ડોટ છે. ત્યાર પછી પાછી આપણે બીજી હાર બનાવીએ. આ આપણે ફર્સ્ટ હાર છે. બીજી હાર બનાવીએ તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8. તે પ્રમાણે ત્રીજી હાર બનાવીએ તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8. આ પ્રમાણે આપણે હાર બનાવતા જઈએ. તો આપણે શું કરેલું હતું કે આગળના જે પ્રશ્ન પ્રમાણે 6 નંબરમાં કર્યું એ પ્રમાણે આપણે 7 નંબરમાં આપણે શું કરી શકીએ? આમાં દરેકમાં 8, 8, 8 છે. એટલે કે 8 ગુણ્યા શું કરીશું? અહીં નંબર કેટલા છે? 3 હાર માટે 3 નંબર આવશે. બરાબર, તો 8 તાળી 24 થશે. પરંતુ આપણે જ્યાં 3 લીધા છે ત્યાં આપણે શું લેવાનું છે? આર લેવાનું છે. શું લેવાનું છે? આર લેવાનું છે. એટલે સૌથી પહેલાં આપણે લખીશું કે એક હારમાં ડોટની સંખ્યા. બરાબર, આપણે લખીશું કે એક હારમાં ડોટની સંખ્યા બરાબર કેટલી છે? 8 છે. તો આર હારમાં ડોટની સંખ્યા કેટલી થશે? તો આર હારમાં ડોટની સંખ્યા શું થશે? ગુણાકાર.
આજે આપણે કર્યું છે તે પ્રમાણેનું જ છે, એટલે કે 8 આર, અથવા તમે એને લખી શકો 8 ગુણ્યા આર. આ લખો કે આ લખો સાચું જ કહેવાય, બરાબર. બંને લખો તો પણ સાચું કહેવાય. એ બે વચ્ચે સંબંધ કયો છે? ગુણાકારનો છે, બરાબર. ગુણાકારનો સંબંધ છે. હવે આપણને જે પ્રશ્ન નંબર આ ફર્સ્ટ જે છે એ મળી ગયો છે. હવે આપણે સેકન્ડ નંબરનું જોવાનું છે કે જો 8 હાર હોય તો કેટલા ડોટ હશે. એટલે કે હવે જુઓ, આપણે અહીંયા 1, 2 અને 3 લીધી છે, બરાબર. 3 લીધી છે તો તે જ પ્રમાણે આપણે ચોથી હાર, પાંચમી હાર, છઠ્ઠી હાર, સાતમી હાર અને આઠમી હાર લેવાની છે. એટલે કે અહીં આપણે 3 હાર લીધી અને 3 વડે ગુણાકાર કર્યા છે. તે જ પ્રમાણે આપણે અહીં આપણો 8નો 8 અને આ 8 હાર છે એને ગુણાકાર કરીશું તો આપણો જવાબ શું આવશે? 8 × 64. તે આપણે સ્ટેપ લખવાનું છે, બરાબર. કે જો 8 હાર હોય તો કેટલા ડોટ હશે? તો આપણે લખીશું કે 8 હાર, બરાબર. 8 હાર હોય ત્યારે ડોટની સંખ્યા બરાબર 8. જુઓ, આ 8, આ ગુણાકારનો ગુણાકાર અને આ આર જે છે તેના ઉપર આ જે 8 છે એ લખવાનું છે. એટલે શું આવશે? 8. 8 × 64 અને આપણને શું પૂછેલું છે? ડોટ પૂછેલું છે. આપણે લખીશું ડોટ, બરાબર. સેમ જો 10 હાર હોય, એટલે કે 8ની જગ્યા પર આપણે શું લખવાનું છે? 10. 10 હાર આપણે લખીશું આગળ જ્યારે 8 હાર હોય અને જ્યારે 10 હાર હોય ત્યારે ડોટની સંખ્યા બરાબર. જુઓ, આ 8 જે છે એ 8 આવશે, ગુણાકારનો ગુણાકાર આવશે અને આરના સ્થાન પર આપણે 8 લીધા છે. તે જ પ્રમાણે આરના સ્થાન પર અહીં સંખ્યા કેટલી આવશે? 10 આવશે, બરાબર. એટલે કે 8 દાન 80 ડોટ, બરાબર. સિમ્પલ છે એકદમ. ફરી એક વખત આપણે સમજી લઈએ. સૌથી પહેલાં દરેક હારમાં 8 ડોટ છે, એટલે કે એક હારમાં ડોટની સંખ્યા બરાબર 8. એક શબ્દ નહીં લખો તો પણ ચાલે, ફક્ત હારમાં ડોટની સંખ્યા બરાબર 8 લખો તો પણ ચાલે, બરાબર. અહીં આપણે એક શબ્દ યુઝ કરીએ છીએ તો લખી લેવાનું તમારે કે એક હારમાં ડોટની સંખ્યા બરાબર 8. પછી શું કહેવામાં આવેલું છે? તેની રંગોલીની આર હારમાં કેટલા ડોટ હશે, બરાબર. તો આર હાર પૂછેલું છે એટલે કે આર હારમાં ડોટની સંખ્યા બરાબર આ જે સંખ્યા છે તેને આપણે આર સાથે ગુણાકાર કરી લેવાના છે. તો 8 આર, 8 × 8. હવે જ્યાં આપણને આર આપેલું છે એમાં આપણે કિંમત લગાવવાની છે. કઈ કઈ કિંમત? એક વખત 8 અને બીજી વખત 10, બરાબર. એટલે કે જ્યારે 8 હાર હોય ત્યારે ડોટની સંખ્યા બરાબર 8 × 8, બરાબર. આના સ્થાન ઉપર આપણે એક વખત 8 અને જ્યારે 10 હોય ત્યારે બીજી વખત 10 મૂકવાના છે. અને 8 × 64 અને 8 દાન 80, બરાબર. આટલું જ કરવાનું છે ખાલી, બરાબર. અહીં તમે ડોટ લખો, નહીં લખો તો ચાલશે. આપણે 2માં લખ્યું છે, અહીં પણ આપણે લખી લઈએ. નહીં લખો તો પણ કંઈ પ્રોબ્લેમ આવશે નહીં, બરાબર. તો આ પ્રમાણે આપણે દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 જે છે એ પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો. જો દાખલામાં કંઈ ના સમજાય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો કે આ દાખલામાં અમને સમજાય નથી, બરાબર. તો ફરી આપણે આ જે દાખલા છે એના પર ફરીથી ચર્ચા કરીશું, બરાબર. વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રોમાં શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને જય સિયારામ.